મમ્મીના માસ્યાભાઈની છોકરી જ થાય, એટલે અમારા મામાની છોકરી થાય. અમારે તો ઓલરેડી મામા ફિલ્મમાં સંબંધ તો થાય જ છે. સેમસંગનો 1100 ફોન હતો, સાદો ફોન હતો. મેં કંઈ ફોન નહોતો આપ્યો. એ અઠવાડિયામાં 1-2 દિવસ 3 દિવસ એવો ટાઈમ મળતો. લવ લેટરનું સિસ્ટમ હતી. લેટર કરી દે ઠપ્પા આખા. હું તમને અત્યારે અહીંયા નથી, આ બધી સાબિતી રાખી છે કે જો એ કે તમારા મહેમાની કે અમારી અહીંયા દાડીએ આવ્યા છે, તો હું જાણી જોઈને છે ને સા પીવાના બાને એ મને બોલાવે અને હું જાતો. સારું, તમે પછી કહેતા હતા ને કે ડોળાળી સી મને તો ડોળાળી બહુ લાગતી હતી. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આઈ હોપ બધાય મજામાં જ છો. તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો સવારમાં ધાબે આવી જાય, મારી તો આંખે નથી ઉગડતી એટલે જ મેં ચશ્મા પહેર્યા છો. કોઈને એમ લાગતું કે ચશ્મા હું કામ પહેર્યા, પણ અત્યારે હું તો ધાબા ઉપર આંખ જ નથી ખુલતી એટલા માટે. તો જો આપણે અત્યારમાં ધાબા ઉપર આવી જઈએ અને સરસ મજાનો મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને કારણ કે થંબનેલ જોઈને તમને ખ્યાલ આવી જ જોઈશે કે આપણે આજે શું વિડીયો બનાવવાનો છે, શેના વિશે વિડીયો બનાવવાનો છે. આજે અમારા લાઈફની લવ સ્ટોરીનો વિડીયો બનાવવાનો છે અમારે, કે અમારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આપણી લવ સ્ટોરી ક્યાંથી ચાલુ થઈ છે, અમારી સ્ટ્રગલ ક્યાંથી કરી છે અમારા વીની લાઈફમાં, કે અમે કઈ રીતના સંબંધ છો, કેમ છું. એમ અમુકને ઘણા પ્રશ્ન હોય કે લવ મેરેજ છે કે એરેન્જ મેરેજ છે. એ રીતે અમારા તો તમને ખ્યાલ આવી જ ગયો છે વિડીયો જોતા કે અમારા લવ મેરેજ તો નથી, મેરેજ જ છે અમારા. અને કારણ કે અમારે પછી અંદરો અંદર જ સંબંધ કરેલો છે. મારા મમ્મીના, એ તો તમને બધાને ખ્યાલ જ, મારા મમ્મીના માસ્યાભાઈની છોકરી જ થાય, એટલે મારા મામાની છોકરી થાય. અમારે તો ઓલરેડી મામા ફિલ્મમાં સંબંધ તો થાય જ છે. અને મારું મોહાળે પાછું થોડી આગળિયા, અને આ લોકો રહે એ થોડી આગળિયા, આજુબાજુમાં જ રહી છે બધાય. ગામમાં ઘણી વખત આવતા જ આવતા કા. હા, આડી નજર જોતો છો થોડીક ઘણું. તો આપણને તો એવી કાંઈ ખબર નહોતી. આપણને તો જોવા આવ્યા ને ત્યારે ખબર પડી હતી કે આ લોકો માંગુ લઈને આવ્યા એમ. આમ પેલા થોડી ખબર તો હતી, કારણ કે એમાં ગૌઠાબાની વાતો કરતા થોડી ખબર તો હતી કે સંબંધ થવાનો છે. પણ મેં તો કોઈ દી એમ જોયા નહોતા. એક વખત જોયા હતા એમના મામાના છોકરાના લગ્નમાં. મામાના છોકરાના લગ્ન હતા ને હાવની, હા, એની તબિયત ખરાબ હતી. એ પછી થોડોક ટાઈમ પછી જ અમારો સંબંધ થઈ જતો. એટલે એમાં એવું છે કે હજી આપણે 2 દિવસ પહેલાં 17 તારીખ ગઈ ને, 17/5/2025, ત્યારે અમારો સંબંધનો દિવસ હતો. એટલે એન્ગેજમેન્ટ એનિવર્સરી હતી અમારી, કે ઓલરેડી આપણા 14 વર્ષ કમ્પ્લીટ થયા છે. 15મું વર્ષ આપણું સ્ટાર્ટ થઈ ગયું છે એન્ગેજમેન્ટનું. અને પ્લસ કે ઘણા દિવસથી બહુ બધાની કોમેન્ટ આવતી, આપણે વિડીયો સ્ટાર્ટ કર્યા ત્યારથી બધાની કોમેન્ટ આવતી કે ભાઈ એક લવ સ્ટોરીનો તમે વિડીયો બનાવો. તો હમણાં તો શું છે, અઠવાડિયું તો આ એના મમ્મીની ઘરે રોકાઈ આવી, એટલે ટાઈમ નહોતો. નકર તો આપણે 17 તારીખે જ બનાવવાનો હતો, મોટી યાદગારી રહી જાત. પણ કાંઈ નહીં, જે હવે અત્યારે ટાઈમ મળ્યો છે તો આપણે બનાવી નાખી. અને આ વિડીયો આ 1-2 દિવસ કદાચ લેટે આવશે, કારણ કે થોડુંક આપણી પાસે વિડીયો છે એટલા માટે. અને અમારી સ્ટાર્ટિંગ લવ સ્ટોરીનું તો એવું છે કે અમારો જે સંબંધ થયો, અને અમે જે બે લાઈફમાં જે 2.5 વર્ષ અમારો સંબંધ રહ્યો છે, તો અમારો સંબંધ એવી રીતના રહ્યો છે કે તમે અમે સાંભળશો ને તો અત્યારની જે યુવા પેઢી છે ને એને તો બહુ નવીન લાગશે. કારણ કે અમારો જ્યારે સંબંધ થયો ને ત્યારે તો પહેલાં પ્રથમમાં તો મેં જો ફોન નથી આપેલો, અને આની પાસે 1100 આવે ને આપણે જે નોકિયા, હા, સેમસંગનો 1100 ફોન હતો, સાદો ફોન હતો. મેં કંઈ ફોન નહોતો આપ્યો. એ અઠવાડિયામાં 1-2 દિવસ 3 દિવસ એવો ટાઈમ મળતો, ક્યારેક અડધી કલાક વાતો કરતા હતા. અને પેલા કે એટલું બધું ફોનનું કે મુલાકાતનું કે એવું કઈ ફરવા જાવ કે એવું કાંઈ નહોતું એટલું બધું. અને અમારે પાછું શું છે, થોડુંક માન મર્યાદામાં હતું. સંબંધ થયો ને ત્યારે જ કીધું, કેમ કે અંદરો અંદર હોય એટલે બધું માન મર્યાદામાં રાખવું પડે. અને પછી અમારે શું છે, સસરા નથી, એટલે ઘર આમાં નથી, એટલે આપણે વધારે એમ કે જોવું પડે, બધી રીતે બધાનું જોવું પડે, મોટાનું આપણું. મમ્મી એકલા હતા, આપણે આપણા માવતરને કોઈ કહે નહીં, એ રીતના આપણે રાખવું પડે. તો અમે જો રાખ્યું હતું, અને અમારા સંબંધની આમ બહુ એટલે બહુ સારા દિવસો ગયા. ભલે આપણે ફોન નહોતા થતા, મુલાકાત નહોતી થતી, પણ એટલા મસ્ત દિવસો હતા. પછી લગ્ન પછીના દિવસો હતા ને એ બહુ એટલે બહુ સારા. અને એમાં શું છે, પછી તો એમાં એવું છે કે જો કોઈ આ સમાજના રૂલ્સ પ્રમાણે જો મારા હારાની ઘરે છે ને
હું 2.5 વર્ષમાં તો ભાઈ કોઈક દિવસ જમ્યો હોઈશું હું. હા, જાતો કારો તો કાં હા, તો એનું કારણ છે શું છે, પછી કાલે સવારે મારા હાવને બિચારાને સાંભળવું પડે, એટલે એ વસ્તુ આપણે કોઈ દિવસ નથી કીધું. પણ રહેતા અમે બહુ એટલે બહુ મજા આવી. મારો હાહરિયું બહુ બેસ્ટ છે. એમના કાકા દાદાના ભાઈઓ જે મારા કાકા જે હારા મોટા હારા બધે બહુ બેસ્ટ છે. હજી રીતના સંબંધ છે બધાનો, મજા આવે એમ. બહુ એટલે બહુ આપણે હાહરિયું બહુ મસ્ત મળ્યું છે. ઈ જો હવે અમારી લાઈફ સ્ટોરી હું તમને કહું ને તો ઈ તો કહેતા હું તને જોતો હતો એમ. પણ આપણને તો એ બાબત કઈ ખબર નહોતી. મેં એક જ વખત જોયા હતા, ત્યારે તો લગભગ સંબંધની વાત થોડી ઘણી થતી હતી, પણ તે મને ગમતા હતા. મેં કીધું ગમે છે એમ, અમારે સંબંધ કરવો ન્યા એમ. હવે એટલે હવે તો હું ને હવે ગમે જ ને. અને હકીકત અમે લાઈફ જે જીવા છીએ અને અમારા સંબંધના દિવસો જે 2.5 વર્ષ અમે કાઢ્યા, ફેમિલી તમને વાત કરશું ને તો તમને એટલી મજા આવી જાય ને કે એની વાત જાઓ. જો દિવાળીમાં કે અહીંથી સુરત, અમે તો સુરત જ રહેતા, અમે સુરતથી અહીંયા કોઈ પણ દેહમાં જતું હોય ને હગા સંબંધી કોઈ પણ, એટલે કાંઈ નહીં તો લવ લેટરનું સિસ્ટમ હતી. હા હો, લેટર કરી દે છપ્પા આખા. હું તમને અત્યારે અહીંયા નથી આ બધી સાબિતી રાખી છે, પણ આ બધી દેહમાં મૂકીને આવ્યા છીએ. દિવાળી કાળે બહુ મસ્ત દિવાળી કાળે હું આ વિડીયો ફરી વાર કોમેન્ટ કરજો કે તમે જે કીધું હતું ને એ વિડીયો ફરીથી બનાવો. જો દેહમાં જાવું ને આપણે બનાવશું ખાસ તમારા માટે. એટલો ઢગલો કર્યો, એટલો બધો આખો ઢગલો કર્યો. અને દિવાળી કાળે બહુ મસ્ત અહીંયા તો ખાસ બનાવેલું છે, એક આપણે ફોટા વાળું ને સ્ટુડિયોમાં બનાવેલું છે. એટલું મસ્ત હતું. અને હું તો જો ગામડામાં રહેતી હતી, ગામડાનું જીવન હતું, એટલે મને એ તો એટલું નવીન લાગતું ને. ઓહો, મને તો ક્યાં હારું મળ્યું ને કેવું મળ્યું, એમાં મનમાંથી જ ખુશી એટલે એ ખુશી કેવી છે ખબર? અત્યારના સમયમાં કોઈ પણ આપણી છોકરી હોય ને, બેન દીકરી હોય, એનો સંબંધ વિદેશ થાય ને, વિદેશ આપણે લંડન, દુબઈ, પેરિસ, અને એની કેટલી ખુશી હોય, હરખ હોય. તો પહેલાંના સમયમાં આપણે ગામડામાં કોઈ સિટીનો છોકરો સંબંધ કરતો ને તો એ ગામડાની છોકરીને એટલે જ હરખ થતો કે હું આમ વિદેશ ટાઈપ શહેરમાં, સિટીમાં. એટલે એનો કાંક આનંદ જ આમ અનોખો. અને આ લોકોની રેણી કેણી એવી હતી, જો કોઈ રોકટોક નહીં, કોઈ દિવસ લેવા બાબત કોઈ દી ના નહીં, એટલે એટલી છૂટી હતી ને. અમારા હાટું વસ્તુ બહુ મસ્ત બધી લઈ આવતા. અને સંબંધ પહેલાંય આમ તો થોડું ઘણું રિલેશન હતું, કારણ કે મારા આવું ને આવતા જ આવતા જ, કારણ કે માસીએ ભારુડા હોય એટલે બધે આવે જ તે, એટલે એ લોકો અમારા ઘરે આવતા જ આવતા. પાછા આવડા મામાના ઘરે હું જાતી, કારણ કે અમે તો દાડીઓ કરતા, અમારે થોડી ઘણી ખેતી છે, એટલે દાડીએ બાડીએ જાતા એ રીતના. પછી એકાબીજે વાત કરી એમ. અને અમે હું આડાહોળા હોય શું છે, અહીંયા મારા મામાનું ઘર છે ને, અહીંયા તાબુ હતું, અને આનું ઘર અહીંયા સામું જ પડે, એ નળિયાવાળા મકાન હતા. તો ક્યારેક આમ ઈચ્છા થાય ને ફોન બોનમાં વાત કરતા હોય તો ફોન કરીને કહી કે હું ધાબા ઉપર છું, ત્યાં હશે ને વંડી ઉપર ચડીને ડોકો કાઢે. કેવાય જાય આ હાસું કહું છું, ખોટું નથી કહેતો. હવે જાવની એવું તો હાયલા કરે થોડું ઘણું. પછી હકીકત અમુક આપણે વાત ન કરાય, કારણ કે મારી લાઈફમાં હકીકત અમે બે જણા જીવા અને રહ્યા ને, હું કસમથી કહું છું આવું કોઈ ન રહી શકે. એનું કારણ છે અંદરો અંદર સંબંધ હતો, અને મને બધાનો સપોર્ટ બહુ સારો હતો. ખાસ કરીને તો જો અહીં સુરત મારા કાકાજી હારણ રહીને, આમ મારા મામા, એના ઘરનો બધાનો બહુ સપોર્ટ. સંબંધ કરવામાં બહુ ખુશી હતી. અને મારા હગ્ગા મામાએ આ સંબંધ કરાવ્યો હતો, મારા હગ્ગા મામાએ ને મામીએ, એનો પૂરેપૂરો સપોર્ટ. બધાયનો, હા, કોઈ દી આપણને કોઈ મોઢું નથી બગાડ્યું, કોઈ દી કોઈ ના. અને સીધા મારા અવતારે એમની ઘરે જ, મારા મામાની ઘરે જ, અને એની છૂટી ગમે ત્યારે આવવાનું, અહીંયા રોકાવાનું, અને હજી એમ જ છે અમારે. બસ તો એ જ રીતના અમારો સંબંધ છો. તો લવ સ્ટોરીમાં થોડું ઘણું આપણે હેલા કરે. પેલા કેટલા સંબંધ થયો ને એ વખતમાં 10 દિવસે 15 દિવસે એ રીતના ફોન થતા. પછી અઠવાડિયામાં 2-3 વખત તો કોઈ દી કર્યા નથી, ભાઈ કર્યા છે. હા, એ વાત. અને સ્ટાર્ટિંગ કર્યું મેં એ એમાં છું કે સંબંધ થઈ ગયો હતો. ના જોઈને જાત. હા ભાઈ, હું જોવા ગયો ને સંબંધ પેલા ફોન મેં કરી દીધો હતો. એમાં એવું છું કે ફોટો અહીંયા અમારા રાજુલા છે, બાજુમાં સિટી છે, તાલુકો. તો મારે તો નંબર હતા, ત્યાં ફોટો એમનો સ્ટુડિયોમાં પડ્યો હતો. તો મેં ફોન કર્યો, મેં કયા સ્ટુડિયોમાં છે એમ કરીને. ફોટાનો વધારે હતો કે ફોટા એકબીજા દેતા એમ. હા, ફોટા નતો, અને ફોટા બધા હજી અમે હાચવીને રાખ્યા છે. ફોટા છે અમારી પાસે, ફોટા છે, પછી આપણે લેટર છે,
પછી દિવાળી કાર્ડ છે, Love દિવાળી letter. કાર્ડ તો લવ લેટર આ બધાને ખબર જ પડી જાય, તમ તાર નો કયો તોય તે. અમને ઘરેથી ને બધાને બહુ સપોર્ટ સારો હતો. હા. મારી ઘરેથી પૂરેપૂરો એવડો સપોર્ટ, આમ એન્જોય અમને મોજ જ કરવા દીધું. કોઈ દિવસ અમને મને તો ઘરેથી કોઈ મને કે મારા નાના ભાઈને સંબંધ થયો ને તોય ભલે ઘરેથી કોઈ દિવસ રોકતો જ નહીં. અને આની ઘરેથી આનો સંબંધ થયો ને કે આની બેનનો સંબંધ થયો તોય એના મમ્મીએ કે એના ભાઈએ કોઈ દિવસ નહીં, રોકતો જ અમને કોઈ નહીં. દી નથી કીધું, પણ આપણે બધાનું જોવું પડે. મારા કાકા દાદા છે, મોટા છે, મારા ગૌઠામાં હતા અહીંયા જ થી, હા એટલે આપણે અમારે આઈ ગૌઠાનું ગઈ જોવું પડે આઈ. એમ. હા. અને તોય આપણે માન મર્યાદાથી રહ્યા અને બધા હારે બહુ હજી હપીને જ રહી છે આપણે બધા હારે. અને આ હપીને પછી રહેવાની હું મજા તમને છે. એક વાત કહું, એને મારી વાત કરીને તો હું તમને એક વાત કહું. આજ એટલા તમને ભોળા લાગે ને એટલા ભોળા તે નહીં કઈ તમ તારું. લે. મને છે ને અમારો સંબંધ છે ને પછી મને શું કઈ ખબર કે રાજુલા આવશે એમ, તો આપણે ગયા હતા રાજુલા આંટો માર મને વાવેરા લઈને વહી ગયા હતા. તમારું ઘર તો બતાવવું પડે ને. તો એમ નમ પણ એટલે તો વગર કંકો પગલે કર્યા હો. તમે પ્રોમિસ કર્યું હતું, પ્રોમિસ નતું કર્યું. કીધું તો એને કે હું નહોતી માનતી એમ. મેં કીધું આ નો શક્ય બને એમ, કારણ કે આપણે હારી એમાં સાવું થોડુંક અઘરું લાગે, કારણ કે એ રીતે સંબંધ છો હોય તો આપણને ઘરેથી જવા દે ન જવા દે, પણ આવી નહોતી ખબર કે એ મને કીધા વગરના લઈ જાય એમ. હા પણ તમે બે બેનો હતા. અમે બે બેનો હતા, ગયા હતા રાજુલા આમનામ આપણે થોડું ઘણું અને- આઈસ્ક્રીમ ખાવા ને એવી રીતના. તો અને મને હું શું કામ જોતો ખબર 10માની એક્ઝામ 10માની એક્ઝામ દેવા આવ્યા હતા ઈ. કેમ કે ભણીને ઉઠી ગયો એ પછી મેં કંઈક 9 વર્ષ પછી 10માની એક્ઝામ દીધી હતી હા. મેં. અને પાસ થયો તો 55% આવ્યા હતા. હા, તો 10માની એક્ઝામ દેવા આવ્યા, એક્ઝામ દઈ દીધી. પછી રોંઢે અમે કેટલા રોંઢે જ ગયા હતા, 3 વાગે 3 વાગે અમે રાજુલા ગયા. રાજુલાથી અમારે ત્યાં વાવેરા ડેમ છે, થાતરવડી મોટો ડેમ છે, તો બહુ ઈ કહે મોટો કે આપણે ડેમ ડેમે જઈએ ઘડીક બેસ્યું, મસ્ત ડેમ છે ઈ કે. મેં કીધું સારું હાલો જઈએ. તો ડેમે તો કોણ લઈ જાય, સીધા ઘરે ગાડી ઊભી રાખી. આપણું ઘર મેં તેથી ફર્સ્ટ તામાં મારું ઘર જોયું હતું ને એ પછી મારા કંકુ પગલા છે. આ કંકુ પગલામાં તો મને એકલી દાંત આવે. કારણ કે આપણે પહેલા જ કંકુ પગલા તો કરી નાખ્યા હતા. અહીં તો આપણું સ્વાગત બાગત કોઈ કર્યું નહોતું, પણ એ સ્વાગત અતિ ઉત્તમ હતું, કારણ કે આ લઈને જતા એટલે આપણને ખુશી હા કેમ કે મારા કાકાની છોકરી હારે હતી, મારી બેને હારે હતી. પછી અમારે ફૈજી ન્યારે ને એને અમે કીધું તો કે અમે હા. અહીંયા આવ્યા એમ. એને બહુ કીધું તું ઘરે પણ અમે ઘરે અમે ગયા ત્યાં નહોતા. નહોતા ગયા, ખાલી આમના ઘરે ગયા હતા, કારણ કે આ લોકો બધા સુરત રહેતા એટલે એમનું ઘર બંધ હતું, પણ સાવિયાની પાસે હતી. એટલે પછી એનું ઘરે ગયા, બેઠા કલાક, પછી આવી કા હા હો. સમોસા મંગાવીને ખવડાવ્યા હતા. ખાવ ના આમ મહેમાન તો તરીકે એ તો આવ્યા બહુ હતા, નાસ્તો હાસવતા, હવે જ નથી ખવડાવતા લે, મને કાંઈ. હા હવે ખોટું બોલમાં ખોટું જો કેટલું ખોટું બોલે. તમે બધા વિડીયોમાં જોવો જ છો ને. નહીં હો, ખવડાવવામાં તો જઈ કે હતી ખવડાવે બધા. સારું. લવ સ્ટોરીમાં તો જો બધું આવી રીતના હતું. અને એમાં ફેમિલી ખાસ કરીને તો એવું છે કે મારું જે મોહાલ ને છે ને, જે આમનું ઘર ને મારું મોહાલ ને બધા બાજુ બાજુમાં થઈ, અને એમની જમીન એ બધી અમારે ગામમાં જ છે, ગામના પાદરમાં. તો આ છે ને મારા મામાની ઘરે ખેતરે કોઈની અહીંયા દાડીએ જાય ને, તો મારા બીજા એક મામા છે ને એ બધાનો ફોન આવે મારી ઉપર. એ કે જો એ કે તમારા મહેમાની કે અમારી અહીંયા દાડીએ આવ્યા છે. તો હું જાણી જોઈને છે ને ચા પીવાના બાને એ મને બોલાવે અને હું જાતો. મેં હારો હાલો ચા પીવા આવું. ચા પીવાના તો બાના, પણ આવતા ને તો મને બહુ શરમ લાગતી, કારણ કે આપણને શરમ લાગે, મોટા બધા હોય એટલે આમ ખોટું થોડુંક બોલે. શરમ તો લાગે ને. મને તો બહુ કાંઈ શરમ નહીં, એને હોય મારું મોટું જોવાની ઈચ્છા. આવે. જોઈ લીધું કીધું. અને બધાનો આમ મજા આવતી કા. અને મજા તો આવે ને લે. સારું, તમે પછી કહેતા હતા ને કે ડોળાળી છે, એમ તો શું ડોળાળી બહુ લાગતી હતી, કારણ કે એ લોકો પેલા મને જોતા, અમારી જે ત્યાં ગામના પાદરમાં મારી મારી મમ્મીને એની જમીન છે, એમને જાતા આવતા રસ્તામાં તો એ જોતા મને પેલા સંબંધ પેલા, તો કહેતા એ કે ડોળાળી છે એમ. નથી ગમતી બહુ. હા તો હોય તો કે ને. પેલા હું બહુ દુબળી હતી, દુબળી અને આંખ બહુ પતલી મોટી મોટી છે કે આંખો મોટી હતી, પણ એ તો હવે હું શરીરને થઈ ગયું ને. અહીંયા હું છે આપણે ઘીના બોગરામાં ડૂબાડીને અમે રાખીએ એટલે શરીર થઈ જાય ને અટી કટી. સાચી એટલે વાત છે, સાચી વાત. ઘીના બોખરામાં ડૂબીએ કે ન ડૂબીએ, શાંતિ જોઈએ, શાંતિ હોય એટલે બધું આવી જાય આપણે, ને આપણે ખુશ જ થઈએ. અને આપણે જો આમ એક તો લવ મેરેજ જેવું જ છે એટલે આપણને મજા આવે, કારણ કે આપણે ગમતું એ ભગવાને દઈ દીધું, મળ્યું, અને મોટાની બધાની સહમતીથી આપણો સંબંધ થયો એટલે વધારે આપણને મજા આવે એમ જીવન જીવવાની. નામે કે સારું લાગે એમ. મારા મમ્મીને એ બધા ખુશ હતા, આના મમ્મીને એ બધા ખુશ હતા, મારું કુટુંબ બધું ખુશ હતું, આમ હું ખુશ મોહાળ હતો. બધું ખુશ. જો. મારો પરિવાર ખુશ હતો એટલે આ બધી થયું.
પેલા તમારા ગૌઠિયા ખુશ હતા ને એમાં હા. તમે ખુશ થઈ ગઢિયા મારા દાદી, મારા સગાઈ અને આમના જે ગૌઠામાં છે ને એ મારા આઈ થાય એ અમારા 3 જે ડોશીમાં હતા ને એ ત્રણે એટલા ખુશ હતા ને અમારા સંબંધથી. અને ખાસ કરીને આ સંબંધનો મેન હકદાર ને આમ ગણો ને તો સ્ટાર્ટિંગ કરવાવાળા હરિદાદા ગોર અમારા. હા હો અમારા જે કુળ ગોર હતા ને અમારા ને આમના બેયના એક જ ગોર હતા એને. વાળા એને પેલા માંગુ નાખ્યું તો હા સાચી વાત છે તમારી. ઈ તો મને હાવ મગજમાંથી વહી ગયું ને આ યાદ કર્યું ને એટલે બહુ મજા આવી. દાદા તો અત્યારે દાદા તો અને ઈ ક્યારે થયા ખબર? હા ઈ બહુ અમારી ખાસ ઘરે દિવસ હતો. અમારી ઘરે શું હતું રાંદલમાં ને કંકુ પગલા કંકુ પગલા અમારા. જેદી મારા કંકુ પગલા કર્યા ને તે દિવસે દાદા એક્સપાયર થઈ ગયા. હરિદાદા ગોર હરિદાદા ગોર એને માંગુ નખાયું હતું પેલા. એટલે અમારે આજથી રાજા રજવાડા વખત કેમ ગોર માંગા લઈને જાતા એમ અમારું માંગું ગોરપણું થઈને તો થયેલું છે. હા તો કાંઈ નહીં, બધાનો દિલથી આભાર. થેન્ક યુ સો મચ. અમારા બધા હગા સંબંધીનો દિલથી આભાર. અને હવે આપણે વ્લોગ અહીંયા કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેમ લાગ્યો તો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બને એટલો વિડીયો શેર કરજો. તો સારું, ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. અને ખાસ કરીને કોમેન્ટમાં આજ મીઠું કાંઈ સારું લખી નાખજો. અને પ્લીઝ યાર હમણાં લાઇક કોઈ કરતું નથી તો વિડીયોને લાઇક કરજો અને આ વિડીયો એટલો શેર કરો કે ધૂમ મચાવી દે. સારું, જય માતાજી, બાય બાય.